સરસ મજાની ભેળ બનાવી નાખી છે રોહિતભાઈ. તમને ખાટું કેમ લાગ્યું? જંગલ ની અંદર બગીચા બાગનમાં. હા ચલો. હેલો, જય માતા, જય દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી. સ્વાગત છે સરસ મજાના ભાઈ નવા એક વ્લોગ વિડીયોની સાથે. પડી ગઈ જોરદાર સવાર. સવારમાં જ કામ કરવું છે ભાઈ ખાલનું. કાલે સાંજે 1 વાગે મત હતા તો અહીંયા સુધી આ પોગાડ્યું છે. તો એ જે આપણે આમાં ભૂંગળો મેન લાઈન આપણે આવી નથી. મહેમાનમાં આપણે અહીંયા ગયા હતા શુભમભાઈ, કેમ કે ગામમાં જ લાઇટ નથી. અને કારીગર આપણે જોરદાર અહીંયા જઈએ, તમે જોઈ શકો છો ભરતભાઈ. આજનું કામ આપણે આ પૂરું કરવાનું છે. પપ્પાની ગયા બહાર અને આપણું કામકાજ થોડું ઘણું બાકી થાય આપણે એકલા મચવી. ભરતભાઈ હારે આપણે સપોર્ટ કરશે ફૂલ. બન્યા રહેજો ખાસ વિડીયો અંદર. નવા કરી લાગીને ચેનલ પર પહેલી વાર તો ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો. આ તો લઈ લે તો મજા આવે. નીકળાયું આપણે મારે અડધું જે યુટ્યુબનું પેમેન્ટ આવે ને આ ભાઈ લીધે આવે છે. જે ભાઈ કામ કરીને લીધે, કેમ કે આપણે અડધા વિડીયો એની ઉપર બનાવ્યા છે. એટલે આપણે થોડોક હિસ્સો આપણે આને પણ આપશું. અત્યારે ખાલી આપણે ખોજ નાખે ને તો આપણે એ પ્રમાણે પણ આપણે કામ દેવાનું જ છે. આયા ભૂજા બાઇક ના એના કારીગર છે. આ બાઇક બહુ મોંઘી આવે. સાઇલાઇટો તમે જોઈ શકો છો. આ બે અલગ અલગ લાઇટો છે. અલગ લાઇટો થાય. આમાં પીળી થાય, આમાં ગુલાબી લીલી. પંખો નથી જોવામાં, કેમ પંખામાં પાણી ભરાય અને આને પાણી ઉપર હાલવાનું. ચેન ચક્કર આમાં ચેનમાં પંખો નો હું ખબર છે ક્યારે કેટલી ગતિ પકડેલ નક્કી નહીં આવડે ગાડી, સમજ્યા? પાછળ પંખો થોડોક રાખ્યો છે, કેમ કે સાંટા બીજા ઉપર ન ઉડે, આપણે ધ્યાન રાખવું પડે. પગું નહીં, હું લે પગું નહીં રાખતા. ક્યારે પગની બ્રેક મારવી પડે, પગ વગર નો ડાયરેક્ટ સીધો પગ હેઠો જ મૂકી દેવાનો. આ એક પગું રાખ્યું થાય અને કીક રાખી છે. સેલ નો આવે આમાં. અને ગાડી કારીગર મહાન કારીગરી આપણી આ ગાડી બનાવી છે હાયા પૂજા 2.0. તો ખાળ ગાળવાનું સારું છે. ફાઇનલી આપણું ભૂંગળું હતું ને એ હટાવ્યું હતું, અહીંયા આવી ગયું. જો અહીંયા મેન લાઈન છે આપણે, આ દેખાય ને તમને આ ભૂંગળું છે આપણે અહીંથી લાઈન આગળ સુધી જોડવાની છે. એ હાથો આ બધી માથાકૂટ આપણે હાલે છે અહીંયા. એટલા ભાગમાં કે ભરતભાઈ ખોદે ને એટલું કમ્પ્લીટ થઈ જાય ને પછી એનું આગળ કંઈક સોલ્યુશન આવે. ત્યાં સુધી કંઈ આવે એમ છે નહીં. હાલો તારા ભાઈઓ, જમવાની તૈયારી કરી લીધી છે. અને ભાઈ આ જમવામાં આપણે તો ભીંડાનું સબ્જી બનાવેલું જ છે. સરસ મજાનું બેને ભરેલો ભીંડાનું શાક બનાવે મસ્ત મજાનું. ઠંડી છાશ. હું ભરતભાઈ તો ખાઈને આવતા રહ્યા છે. રોહિતભાઈ આવવાના છે અને ભાભી આવે છે. અને 1 2 3 અને આવી ગયા જે ભાભી. તો આપણે બધા અહીંયા જમવાના છીએ. કાલના ક્રિએટરો ખાસ વિડીયો મૂક્યો, તમે બધા જોયો હોય તો જોઈ લેજો, ન જોયો તો નીચે લિંક આ વિડીયોની નીચે છે, ઓપન કરી લેજો. અત્યારે તો ભાઈ નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા પછી રેડી, કેમ કે પાછું અત્યારે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે. એ આ બ્લેઝર ને એવું બધું આ જરૂર પડે એવું છે. અને ઘડિયાળે પહેરી લેવી, કેમ કે પાછું અત્યારનું શૂટ એ રીતનું છે. અને થોડું વાદળી વાતાવરણ છે તો અત્યારે ઉતારી નાખ્યું. અત્યારે શું છે ફ્રી ટાઈમ અમારે અત્યારે મળે. અને થાય એવું કે રોહિતભાઈને બપોર પછી વાડીનું કામ હોય સવારના વારે, એટલે નથી સેટિંગ થતું. હાંજકના એવું ન સેટિંગ થાય, એટલે બપોર પછી એમને વાડી જવાનું હોય. એટલે બપોરે બધા ફ્રી હોય ને ઘડીક ઘરે, અને આમ તો પછી કોઈ હોય ને એટલે અત્યારે શૂટ કરીને તો વધારે મજા આવે. તો જો આ વિડીયો માટે તૈયારી કરવી છે. બ્લેઝરને પહેરીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ફાઇનલી મિત્રો શૂટ બહુ જબરદસ્ત થયું અને આરામથી પતી ગયું. તો પાછ કપડાં એવું ચેન્જ કરી નાખ્યું હતું. અને સવારની લાઇટ નહોતી, કેમ કે રાતે ગઈ રાતે છે ને ફૂલ પવન ને એવું હતું, વાવાઝોડું વાતાવરણ હતું. એટલે અહીંયા શું છે બધું થાંભલા ને એવું બધું આડાવડું અટવાઈ ગયું છે. તો લાઇટિંગનો થોડો પ્રોબ્લેમ થઈ ગયો પવનના લીધે. બધું ફિટિંગ એવું કરતા છે. તો અત્યારે તડકે લાઇટ આવી, એ પાછું બપોરના 3 વાગી ગયા છે. તો અત્યારે લાઇટ આવી છે. તો હવે થોડો ફોનને એવું ચાર્જિંગ મૂકી દેવી, કેમ કે એડિટિંગને બધું એમાં જ થાય. કે હવાનું હતું નહીં કે ચાર્જિંગ અંદર, એ ફોન એમના ભીડો. તો યુટ્યુબ ફેમિલી થઈ ગયા છે સાંજના 5 અને આપણે જવાનું છે ભાઈ વાડી. આજે કામ છે ને પપ્પાની તો સવારના 12 ગયા છે. એટલે હે ને મેં રોહિતભાઈ, ભાભી અને નલુબેન અમે સારે રહી છીએ વાડી આંટો મારવા. અને સાથે સાથે નાસ્તો પણ તો પેકિંગ થાય છે, કેમ કે આપણે ત્યાં છે ને ચવાણું ને બધું લીધું છે, ડુંગળી ને એવું. તો થોડી ભેળ એવું બનાવવાની છે આપણે મસ્ત મજાની. તો ત્યાં લીંબુ તો છે જ તે,
તો આવું બધું લઈ દઈએ 4-5 વસ્તુ અને ત્યાં વાડીએ પગવી અને સરસ મજાનો નાસ્તો ને એવું કરી ચાલો. અને ત્યાં ગમતો વિડીયો શૂટ કરો છો એટલે જવાનું છે સ્પેશિયલી. આવી ગયા છે ભાઈ વાડીએ બધા અને આ ભાઈ જો વાડીનો સ્પેશિયલ કૂતરો અને ટીલિયો. હાલ જીલા હાલે 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 હાલ. રોહિતભાઈ રોટલા લાવ્યા છે. રોટલા લાવ્યા ને રોટલી લાવ્યો ને લેતા વાલો. હાલે જીલો નાખી દે ને બસ મેં મૂકી દે. ઓ તીલો 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 હા ઉપાડ્યું લઈ લે બીવે છે થોડું. પથ્થા ઓલું મૂકજો પાણા ને એવું મૂકજો તો વ્યવસ્થિત થઈ જાય. તો ચાલો મિત્રો સરસ મજાની આપણે ભેળ તૈયાર કરી છે. પહોંચી ગયા બધા વાડીએ. તો લાયા છીએ ભેળ માટે આપણે એટલે ચવાણું છે, તીખા સેવ ઉમરા, ડુંગળી ટમાટા, મરચું, મીઠું અને શું છે ભાઈ કોબી હોતો ના લાગે ચણા દાળ ને બધું છે. આ બધું મિક્સ કરીને લીંબુ નાખી સરસ મજાની આપણે બનાવશું ભેળ. પેલા નાખજો સેવ ઉમરા. તો ભાઈ સરસ મજાની ભેળ બનાવી નાખી છે રોહિતભાઈ. આપણે જોયું તો ભાઈ એક નંબર ભેળ તો પેલા તૈયાર છે. આપણે ઘરેથી લાવ્યા છીએ આવી ડીશ જેમાં આપણે બધાને ડીશમાં આપશું. થોડી કોબી લાવ્યા હતા કટિંગ કરી સ્વાસ્થ્ય માટે સારી એટલે કોબી પણ આપણે નાખશું. તો ભાઈ હવે ભેળ ખાઈ લેવી નાસ્તો સરસ મજાનો કરી નાખ્યું બધા બરાબર. પછી વિડીયો શૂટ કરવી જોરદાર બનાવી દે ભાઈ ભાઈ. તમને ખાટું મીઠું કેમ લાગી? એક નંબર. બહુ ટિકિટ આપણે માર્કેટમાં નામ કાઢ નાખ્યું છે. 3 જણા માર્કેટમાં હજી દમદાર ખેલાડી ખેલે છે અહીંયા જોવો તમે. તે પેલું ઉપાડ લીધું મૂળ એટલી રાખી છે એમને જોયું. એક તપેલો ભરી બનાવી દીધું કાઢ નાખ્યા. 2 ડીશ એક્સ્ટ્રા ડીશ રોહિતભાઈ ખાસ આ રીતનું ભાઈ છે પ્રોગ્રામ ને આનંદ મોજ છે ભાઈ. વાડી તો આનંદ હોય મજા જ આવે. ભેળ એટલી ફેવરિટ ને એકદમ મસ્ત બની જવો પાછળ અમારે ટીલું હોતા ને ખાય છે પાછળ જોઈ શકો છો. સરસ મજાની બનાવી હતી રોહિતભાઈ. મસ્ત મજાનું પાણી મોટર ચાલુ કરી દીધી છે. ભાઈ પાવર શું છે કે કાલે હતો નહીં આ દિવસમાં પાવર એ જો ભાઈ પાણી ભરવી છે અહીંયા એકદમ ઠંડુ ઠંડુ પાણી જોરદાર. નવા એવું હો બાકી ડીપ વાળું પણ એમ છે ભાઈ. ખાને કે બાદ કુછ મીઠા હો જાય એટલે છે ને આપણે સીધા પહોંચી ગયા છીએ રોહિતભાઈ ને. તો સરસ મજાના ખલેલાના જંગલની અંદર બગીચા બાગનમાં તો ભાઈ સરસ મજાના મીઠા ખલેલા હોય ને રોહિતભાઈ ઉતારી દે છે અને જબરદસ્ત ખાવાના છે. બહુ બધા ઝાડવા છે જોવા અહીંયા પેલી બાજુ આ બાજુ. આવો તારા ખલેલા ટેસ્ટ કરવી. આવું આમ બોલું આ શું છે કે કાજરો હોય ને એ હાલે મીઠા હોય ખાધેલું છે એ કાઢ નાખવાનું બાકી બધા ખાવાનું છે જોરદાર. જો તો ભાઈ આપણે આજ જો સરસ મજાનો વાડી આવ્યા નાસ્તો કર્યો અને ભાઈ આપણે ખૂબ આનંદ કર્યો મજા આવી ગઈ. તો ભાઈ આજ આમ તો દી છે ને વહેલા હેર આપણે વ્લોગને આપણે એન્ડ કરી નાખવી. વ્લોગ કેવા લાગે છે ખાસ જણાવજો. સારા લાગે તો ખાસ લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વાડીને લગતા કોમેડી વિડીયો હોય ને તો ભાઈ ફેસબુકનું પેજ પણ છે, ઇન્સ્ટામાં છે કાઠિયાવાડી વ્લોગર. તો ભાઈ બધે જ ફોલો કરી લેજો બરાબર. મળીએ પાછા કાલે સરસ મજાના નવા વ્લોગની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા બાય બાય, આવજો.
છે.